હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે બેઝિકવાળાનો પ્રેક્ટિસ પ્રશ્નપત્ર ગાંધીનગર દ્વારા જે બહાર પાડવામાં આવ્યો છે તે જોશું. આ પ્રશ્નપત્રની મેથડ છે 2025 બોર્ડમાં જે પેપર લેવાનું છે કાલે એના મુજબ નમૂનાનું આ પેપર છે. તો એ તમે સોલ્વ કરો જેથી કરી અને તમારી પ્રેક્ટિસ સારી એવી થાય. ગણિતની અંદર પ્રેક્ટિસ ખૂબ જ મહત્વની છે. તો ચાલો શરૂ કરીએ આજનો પેપર. તો એમાં જોઈએ પહેલા વિભાગ એ. પેલો ક્વેશ્ચન છે વર્ગમૂળ 9 + 7 એ નીચે પૈકી ખાલી જગ્યા છે. તો 9 બારે નીકળે એટલે 3 થાય. 3 + 7 એટલે 10. તો એ પૂર્ણાંક અને સમય બંને કહેવાય. પણ અહીંયા એ વિકલ્પ નથી પૂર્ણાંક અને સમયનો, તો માત્ર પૂર્ણાંક છે, તો આન્સર આવશે પૂર્ણાંક. પછી m + n = 14 હોય ને m - n = 4 હોય તો અહીંયા આપણે લોપની રીત કરવાની, એટલે +n - n ઉડી જશે. એટલે 2m = 18 આવશે. 14 + 4 એટલે 18. 2m = 18 એટલે m બરાબર કેટલા આવશે? 9. પછી સમાંતર શ્રેણીનો તફાવત 5 હોય તો a30 - a20 બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણે d બરાબર m - n વાળું સૂત્ર વાપરશું. તો a30 - a20 અથવા તમે અહીંયા કને a30 એટલે 30મું પદ શોધો અને 20મું પદ શોધો અને એ બંનેની બાદબાકી કરો તો પણ તમને આન્સર આવશે. જોઈએ એ દાખલો કેવી રીતે થાય આપણે સમજૂતી લઈએ આખી. જો અહીંયા આપણને a30 ને a20ની કિંમત શોધવી છે. હેતુલક્ષી છે, શોર્ટકટ જ વાપરવાનું. d બરાબર m - n. હવે તમને તફાવત 5 આપી દીધો છે, તમારે શોધવાનું છે a30 - a20. તો d ની જગ્યાએ 5, am ની જગ્યાએ a30, an ની જગ્યાએ a20, m ની જગ્યાએ 30 ને n ની જગ્યાએ આપણે 20 વાપર્યા. તો 30માંથી 20 જાય તો 10. 10 અહીંયા કને ભાગાકારમાં છે બરાબર, ને ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં, એટલે a30 - a20 બરાબર 50 થશે. પછી જ એવો જ એક ચોથો દાખલો પણ છે જેની રકમ હમણાં જોશું. આન્સર જોઈ લઈએ કે ક્યુના યામ -6 અને 7 આપ્યા છે, આરના યામ આપ્યા છે -2 અને 3, અને આપણને કીધું છે એમની વેલ્યુ શોધો, જેમાં મધ્યબિંદુ એમ છે અને મધ્યબિંદુ એમના યામ છે m/2 અને 5. તો એમનો x યામ તો x1 + x2/2. હવે એમનો x યામ આપણને આપી દીધો છે m/2. x1 એટલે -6, x2 એટલે -2 ભાગ્યા 2. હવે -6 - 2 એટલે -8 થાય. અહીંયા ડાયરેક્ટ તમે કરી શકો કે 2 છે છેદમાં, એ કાઢી નાખો તો m બરાબર -8 ને ન ખ્યાલ આવે તો આપણે અહીંયા કને શું કરવાનું કે અહીંયા 2 છે તો 2 × 8 = 16. અહીંયા જો m દૂત્યાંશ ને 2/8 એટલે -4 કરી નાખ્યા, અને પછી 2 ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં. આ રીત મોટી થાય, તમે શોર્ટકટમાં કરી શકો કે બંને છેદ સરખા છે બરાબરની, તો એ છેદ કાઢો તો તમારો આન્સર આવી જશે m બરાબર -8. પછી પાંચમો પણ જોઈ લઈએ સાથે સાથે કે ગોળાની ત્રિજ્યા છે આપણને કહે છે બમણી કરવામાં આવે તો ઘનફળ કેટલું થાય. તો જો ગોળાની ત્રિજ્યા, તો સૌથી પહેલાં ગોળાનું ઘનફળ જોઈએ 4/3 πr ઘન. અહીંયા r 1 લઉં તો 4/3 પાઈ રહે. હવે ત્રિજ્યા બમણી કરું એટલે r 2 લઉં તો 2 × 2 × 2 3 વખત આવે. 1 × 1 × 1 તો એક જ રહેવાનો છે, તો 2 દૂ 4 દૂ 8, તો 4/3 પાઈ 8 આવ્યો. નો આવ્યું 4/3 પાઈ 1 એટલે કેટલા ગણું થઈ ગયું? 8 ગણું થઈ ગયું. એના પછી આઠમો જે ક્વેશ્ચન છે b² - 4ac, આપણે d શોધવાનો છે, જેની અંદર રકમ હમણાં જ જોશું. તો b આપ્યો છે 6 - 4, a એટલે 1 અને c એટલે 9. તો 6 નો વર્ગ 36 ને 9 ચોક 36, 36માંથી 36 જાય તો d બરાબર આવશે 0. હવે જોઈએ આ 5, 6, 7ની રકમ. આપણે ત્રીજો દાખલો, એનો આન્સર આવ્યો 50. પછી ચોથા દાખલામાં આપણે એમ શોધી લીધા અને કેટલો આવ્યો એમ -8 આવ્યો. પછી r ત્રિજ્યાવાળા ઘનફળમાં કેટલા ગણું થાય? તો 8 ગણું થશે. પછી છઠ્ઠો x બાર 25 તો z 25. જો x બાર ને z સરખા હોય, કોઈ પણ બે સરખા હોય, x બાર ને m, x બાર અને z, કે z અને m, તો ત્રીજો પણ ઈ જ આવે, એટલે x બાર 25, z 25, તો m પણ 25. પછી દ્વિઘાત બહુપદીમાં -x² + 3x + 74 નો આલેખ ખાલી જગ્યા મળે. તો અહીંયા કને જુઓ x² છે માઇનસમાં છે, માઇનસમાં હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય, પ્લસમાં હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, અને x ની મોટામાં મોટી 1 ઘાત હોય તો સીધી રેખા મળે. અહીંયા કને આપણું સમીકરણ -x² છે, એટલે કે x² નો સહગુણક માઇનસ છે, એટલે તે આવશે નીચે તરફ ખુલ્લો પરવલય. પછી સાતમો દાખલો, આઠમો જે હમણાં આપણે જોઈ જ લીધો છે વિવેચક. તો d બરાબર b² - 4ac. b² ની જગ્યાએ મેં 6 લખ્યા હતા. 6 નો વર્ગ 36,
4 A એટલે 1 અને C એટલે 9 એટલે 9 ચોક 36 એટલે આન્સર આવશે 0. પછી વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુને સ્પર્શે છે. AB 7, BC 3, CD 4 તો AD શોધો. તો અહીંયા પણ તમારે શું કરવાનું? સામસામેની બાજુનો સરવાળો બરાબર સામસામેની બાજુનો સરવાળો થવો જોઈએ. એટલે કે AB તો એની સામે હોય CD, તો AB અને CD નો સરવાળો સરખો, AB અને CD બરાબર જ શું થવો જોઈએ? BC અને AD થવો જોઈએ. તમે નોટમાં દોરો A, B, C ને D, તો AB સામે શું આવે છે? DC આવે છે. તો AB વત્તા DC સરખા થવા જોઈએ અને BC વત્તા AD સરખા થવા જોઈએ. તો AB વત્તા CD એટલે 7 ને 4 11 થયા. તો BC 3 છે, તો 11 કરવા માટે 3 માં કેટલા ઉમેરીએ તો 11 થાય? 8 એટલે AD આવશે 8. પછી બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ. તો આપણે અહીંયા સૂત્ર વાપરવાનું Z બરાબર 3M માઇનસ 2x બાર. તો જો અહીંયા પ્લસ 2x બાર બરાબર ની ઓલી સાઈડ જાય તો માઇનસ 2x બાર તો થઈ ગયા. તો મધ્યસ્થ આપણને અહીંયા 3 જોઈએ એટલે ખાલી જગ્યામાં આન્સર શું આવશે? 3 આવશે. સૂર્ય પશ્ચિમમાં આથમે તો સૂર્ય પશ્ચિમમાં જ ભાઈ આથમે એટલે એની સંભાવના 1. પછી P ઓફ A બરાબર 5/7 હોય તો P ઓફ A નો બાર કેટલો થાય? તો જો અહીંયા કને P ઓફ A છે તો 7 માંથી 5 P ઓફ A લઈ લીધા તો બાકી કેટલા રહ્યા? 2 રહ્યા. એટલે P ઓફ A બાર આવશે 2/7. એટલે જે 7 હોય કુલ હોય એમાંથી P ઓફ A 5 છે તો P ઓફ A બાર માટે 2 જ વધ્યા કહેવાય એટલે 2/7. 3 3 3 એ સમાંતર શ્રેણી છે તો ખરું. કેરમની 3 કુકરીઓનું ઘનફળ એક કુકરીના ઘનફળ કરતા 3 ગણું હોય તો પણ ખરું. કોઈ પણ માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન ના હોઈ શકે. તો કોઈ પણ માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન, કોઈક માહિતી માટે હોય પણ છે એટલે આ વિધાન ખોટું. અને જો P ઓફ A બરાબર 0.81 હોય તો P ઓફ A નો બાર બરાબર 0.18 થાય તો આ વિધાન ખોટું થઈ જશે. પછી બાજુમાં આપેલ અવયવ વૃક્ષ ઉપરથી x પ્લસ y ની કિંમત મેળવો. તો જો 5 સત્તા 35 એટલે y 35 થઈ ગયા. હવે 35 ગુણ્યા કેટલા કરીએ તો 105 થાય. તો આપણે 35 નો કાપાળો આવડવો જોઈએ. તો 35 ગુણ્યા કેટલા કરીએ આપણે તો 105 થાય. તો જો 35 દુ 70 થાય. આપણે 5 સત્તા 35 એટલે y બરાબર તો 35 મળી ગયા છે. હવે y ગુણ્યા x એટલે 35 ગુણ્યા ખાલી જગ્યા કરીએ તો આપણને 105 મળે. તો આપણે અહીંયા જોવાનું કે 35 તેરી 105 થાય છે એટલે x ની જગ્યાએ કેટલા આવશે? 3. હવે y ની જગ્યાએ 35 ને x ની જગ્યાએ 3 તો આપણે x પ્લસ y કીધું છે એટલે 35 વત્તા 3 એટલે 36, 38 ને 38 એટલે આન્સર આવશે 38. પછી x વર્ગ ઓછા 8x વત્તા 15 ના શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળા માટે શોર્ટકટ સૂત્ર વાપરવાનું માઇનસ b/a. હવે એકવાર સૂત્રના માઇનસ, b ની જગ્યાએ પાછા -8 અને એની જગ્યાએ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 8/1 એટલે આન્સર આવશે 8. પછી બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો તેના ગુણાકાર જેટલો જ છે તો તે સંખ્યા કઈ હશે? જો અંકોનો સરવાળો અને ગુણાકાર બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો જો અંકોનો સરવાળો એટલે કે આપણે કરીએ 2 + 2 4 થાય તો અંકોનો સરવાળો 4 થયો અને 2 ગુણ્યા 2 પણ 4 થાય એટલે અંકોનો ગુણાકાર પણ 4 થયો તો તે સંખ્યા કઈ હશે? 2 હશે. એટલે કે એક સંખ્યાના બે અંકોની એક સંખ્યા, હવે આપણે 2 અંકની સંખ્યા કીધી છે તો એ 2 અંકની સંખ્યા પોતે 22 થશે. કારણ કે 22 છે એ 22 ના 2 અંકોનો સરવાળો 4 થાય છે અને એ 22 ના 2 અંકોનો ગુણાકાર પણ 4 જ થાય છે. એટલે તે સંખ્યા કીધી છે તો તે સંખ્યા 22 હોય ને તે અંક પૂછે તો તે અંક 2 હોય. પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો સ્પર્શ બિંદુ કહેવાય. ત્યાર પછી જોડકા છે કોશેક 30° અને tan 45°. તો જોઈએ કોશેક 30 ને tan 45 ની વેલ્યુ. કોષ્ટક એના માટે આખો યાદ રાખવાનું. એ 2 અને tan 45 એટલે 1. પછી છે અર્ધવર્તુળની પરિમિતિ. તો આખા વર્તુળની પરિમિતિ થાય 2πr. હવે એને ભાગ્યા 2 કરી નાખો તો શું થઈ જાય? અહીંયા જો અર્ધવર્તુળની પરિમિતિ કીધી છે. આખા વર્તુળની થાય 2πr. એના અડધા કરો તો ભાગ્યા 2 થઈ જાય તો આન્સર આવે πr. હવે અહીંયા કને જોશો તો તમને ક્યાંય πr દેખાતો નથી. અર્ધવર્તુળની પરિમિતિ પૂછી છે પણ ક્યાંય πr નથી. આખા વર્તુળની પરિમિતિ 2πr થાય. પરિમિતિ એટલે એનો પરિઘ થયો કહેવાય. તો અડધા વર્તુળની
પાઈ આર થાય, પણ અહીંયા તમે જોશો તો ક્યાંય પાઈ આર નથી, કારણ કે અહીંયા આન્સરમાં ભૂલ છે. આન્સર આવશે એનો પાઈ આર. પછી છે થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તો પાઈ આર વર્ગ થીટા છેદમાં 360, એટલે એનો આન્સર આવશે થીટા 360 પાઈ આર વર્ગ. પછી જોઈએ તો આ વિભાગ બી. આ દાખલા તમારે જ ગણવાના છે, પણ પેલા દાખલામાં ખાસ ધ્યાન રાખજો કે રકમ ગોઠવેલી નથી અવયવની, તો ગોઠવવાની 6x વર્ગ ઓછા 7x ઓછા 3 ને પછી એના અવયવ પાડવાના. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો છે, તો એના માટે પણ શોર્ટકટ મેથડ મેં વિડીયોમાં શીખવાડી છે. એના માટે સૂત્ર વાપરો ax વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બારે x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આ સૂત્રમાં કિંમત મૂકો તો તમને સીધી દ્વિઘાત બહુપદી મળી જશે. પછી an 10મું પદ શોધવો છે, એટલે n ની જગ્યાએ 10 મૂકો. an બરાબર a વત્તા n માઇનસ 1d થી આખો દાખલો થશે. પછી 3 અંકની કેટલી સંખ્યા, તો એ 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 100 આવે, તો 100 ને એકવાર 3 વડે ભાગો, અને પછી 999 ને 3 વડે ભાગો. 100 ને 3 વડે ભાગો તો 100 વત્તા 3 ને જે શેષ વધે એનામાંથી બાદ કરી નાખો તો તમને પેલી રકમ મળશે, અને 999 ભાગ્યા 3 કરશો તો 333 તમને છેલ્લી રકમ મળશે. અને એની વચમાં 3 3 ઉમેરતા હોય જે સમાંતર શ્રેણી છે, એમાં એન વાળા સૂત્રથી આગળ દાખલો કરી શકશો. ખ્યાલ ના આવે તો એના વિડીયો બનાવેલા છે, તો એ જોઈ લેજો 100%. પછી અહીંયા કને અંતર સૂત્ર x1 માઇનસ x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખા કૌંસનો વર્ગ. અંતર સૂત્રથી a અને b ની લંબાઈ શોધી શકશો. અહીંયા વિભાજનના સૂત્રથી તમે શોધી શકશો. m અને m1 m2 ત્રણ જેમ એક આપી જ દીધેલા છે તમને. પછી સાઈન થીટા કોસ થીટાના દાખલા. અહીંયા સાઈન એ 3/4, એટલે સામેની બાજુ એની સામેની બાજુ 3 છે અને કર્ણ 4 છે. પાયથાગોરસથી તમારે પાસેની બાજુ શોધવાની, અને ત્યાર પછી કોશે અને ટેન એની વેલ્યુ શોધો. પછી કોષ્ટક પ્રમાણે tan 30 ની વેલ્યુ મૂકી દેશો તો તમને આન્સર મળી જશે. પછી આ અંતર ઊંચાઈનો દાખલો છે, એમાંય કોષ્ટક યાદ રહેવો જોઈએ. પછી 2 ઘનફળ પૃષ્ઠફળના દાખલા, અને પછી મધ્યકનો દાખલો આપ્યો છે, બરોબર. તો આમાંથી તમારા કોઈ પણ 9 દાખલા થવા જોઈએ. વિભાગ સી માં તમને 6, એમાં સૌથી પહેલા આદેશની રીત આપી છે. એમાં પહેલી રકમને તમે 10 વડે ગુણી નાખશો, એટલે 2x વત્તા 3y બરાબર 13 અને 4x વત્તા 5y બરાબર 23 થશે. પછી કોઈ પણ એક સમીકરણ પસંદ કરી અને આદેશની રીત કરી શકશો. એના પછી પણ ત્રીજા ચેપ્ટરનો જ છે દાખલો, અને એ તમને ફૂટ પ્રશ્ન સ્વરૂપે આપેલો છે કે રમેશ અને સુરેશની હાલની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે, એટલે x પ્લસ વાય બરાબર 44. 2 વર્ષ પછી, તો 2 વર્ષ પછી બંને મોટા થઈ જશે, એટલે 2x વત્તા 2y, 2 વત્તા x વત્તા 2 વત્તા y, એમ 3 ગણી થતી હોય, એટલે કે સમીકરણ બનાવી અને તમારું જે સમીકરણ બને છે એની અંદર તમારે શું કરવાનું છે, લોપ કા આદેશ, તમને જે મજા આવે એ રીત કરી શકશો. પેલો સમીકરણ તો સિમ્પલી હાલની ઉંમર x ધારશો તો x પ્લસ y 44 મળી જશે, અને 2 વર્ષ પછી, તો 2 વર્ષ પછી રમેશની ઉંમર થઈ જશે x પ્લસ 2 અને સુરેશની ઉંમર થઈ જશે y પ્લસ 2. અને એમાં કહે છે કે રમેશની ઉંમર સુરેશની ઉંમરથી 3 ગણી છે, તો 3 ગણી આપણે સુરેશમાં કરવાની, એટલે x પ્લસ 2 બરાબર 3y વત્તા 3 દુ 6 થઈ જશે, એટલે x માઇનસ 3y બરાબર 6 માઇનસ 2, એટલે x માઇનસ 3y બરાબર 4 બનશે. એટલે બીજો સમીકરણ તમારો x માઇનસ 3y બરાબર 4 બનવો જોઈએ. પછી એમાં આદેશ કે લોપ જે કરવું હોય તમે કરી શકો છો. પછી સમાંતર શ્રેણી છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં p ની વેલ્યુ શોધવાની છે. મધ્ય બિંદુથી આ દાખલો કરશો તો વધારે સરળ પડશે. ત્રિભાગ બિંદુના આયામ, આ બધા જ દાખલા જે છે 7મા ચેપ્ટરના, તેના માટે મેં સ્પેશિયલ IMP વિડીયો બનાવેલો છે, એની અંદર આ બધા જ દાખલાઓ છે. પછી છે 43 નંબર ને 44 નંબર ઉપર 10મા ચેપ્ટરના જ દાખલા હશે, અને આ 10મા ચેપ્ટરમાં એક દાખલો હશે ને એક પ્રમેય હશે, અથવા એક દાખલો ને એક રાઇડર હશે. તો 43 44 નંબરનો દાખલો તો કન્ફર્મ કરવાનો જ, એટલે 6 માર્ક્સ રોકડા થઈ જાય. પછી બહુલક આંકડાશાસ્ત્રનો દાખલો છે. ત્યાર પછી મધ્યકનો દાખલો અહીંયા આપી દીધો છે. મોસ્ટ ઓફ સંભાવના હોય ક્યારેક એ લોકો આંકડાશાસ્ત્ર પણ આપી શકે છે. પછી વિભાગ ડી ની અંદર પણ તમે જોશો તો અહીંયા કને સૌથી પહેલા તમને 290, એટલે કે અહીંયા પહેલા તમને આપી દીધેલો છે ચોથા ચેપ્ટરનો દાખલો બને, અને પછી આપ્યો છે તમને સમપ્રમાણનો પ્રમેય.
સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે સપ્રમાણનો પ્રમેય છે। છઠ્ઠા ચેપ્ટરનો 49-50 અહીંયા ક્રમ બદલાવી નાખ્યા છે। ઓમ 47-48 નંબર ઉપર તમને હોય છે તેને બદલે લોકોએ જરા ક્રમ આગળ પાછળ કરેલા છે એટલે રકમ બરોબર વાંચી લેવાની। પછી રાઇડર આપેલો છે, પછી મધ્યકના દાખલા છે, એક મધ્યસ્થનો દાખલો છે ખુટ્ટી આવૃત્તિ વાળો, ત્યારબાદ સંભાવના છે। આમાંથી તમારા કોઈ પણ 5 દાખલા થવા જોઈએ એટલે કે વિભાગ ડી ની અંદર તમારા 20 રોકડા થાય। તો આ હતો બેઝિકનો ગાંધીનગર દ્વારા નીકળેલો નમૂનાનો પેપર। તો સ્ક્રીનશોટ પાડી આ પેપર પણ 100% સોલ્વ કરજો જેથી તમને વધુ ફાયદો થાય। કાલે તમારો પેપર છે તો બિલકુલ આળસ ન કરજો અને અત્યારથી જેટલા પણ આઈએમપી આપ્યા છે જૂના પેપરો તમારા કને છે, ઇવન બીજી પરીક્ષાના પેપરો જે છે દ્વિતીય પરીક્ષાના એ પણ તમારે સોલ્વ કરવા જોઈએ કારણ કે દ્વિતીય પરીક્ષામાંથી ઘણું બધું પૂછાતું હોય છે। જૂના બોર્ડના પેપર સોલ્વ કરો, નમૂનાના પેપર સોલ્વ કરો, કાંઈ પણ ડાઉટ્સ હોય તો જાણ કરો તો પોસ્ટમાં એનો આન્સર મળી જશે તમને। તો બધે જ વિદ્યાર્થીઓને અંતે એટલું કહીશ કે નોલેજ ગાર્ડન તરફથી બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, ખૂબ સારો પરફોર્મન્સ કરીને આવો, ખૂબ વધુ માર્ક્સ લઈને આવો। બસ તો આજના વિડીયોમાં આટલું જ। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે।